સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે ફરીથી મળીએ છીએ સ્પેશિયલ વીક્સ અંતર્ગત અકાઉન્ટ્સની ઉધાર જમાના લેક્ચરમાં. મિત્રો આપણે અગાઉના લેક્ચર જોયા. લેક્ચર નંબર 1 માં આપણે વાત કરી કે ખાતાના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે લેક્ચર નંબર 2 ની વાત કરીએ તો એમાં આમનોંધમાં મૂડીને લગતા વ્યવહારોની આપણે ચર્ચા કરી, ઉપાડને લગતા વ્યવહારોની આપણે ચર્ચા કરી, મિલકતની ખરીદીને લગતા વ્યવહારોની ચર્ચા કરી. તો આ રીતે લેક્ચર નંબર 2 માં આપણે જોયું મિત્રો તો આમનોંધમાં મહત્વના જે વ્યવહારો હતા એની આપણે ચર્ચા કરી. ત્યારબાદ લેક્ચર નંબર 3 ની જો મિત્રો વાત કરીએ તો આમનોંધમાં અતિ મહત્વના વ્યવહારો, એમાં ખાસ કરીને જોવા જઈએ તો માલસામાનની ખરીદીના વ્યવહારો આવે છે. એમાં ખરીદીમાં આપણે જોયું રોકડ ખરીદીના વ્યવહારો છે, ઉધાર ખરીદીના વ્યવહારો છે, વેચાણના વ્યવહારોની વાત કરી આપણે કે રોકડ વેચાણ છે, ઉધાર વેચાણ છે. અને ત્યારબાદ અતિ મહત્વનું એ કે અન્ય રીતે માલસામાનની જાવક થતી હોય. જ્યારે અન્ય રીતે માલસામાનની જાવક થતી હોય તો એના કન્સેપ્ટ કેવા છે, એમાં કયા પ્રકારે મિત્રો કઈ રીતે આમનોંધ આવે છે, એનો કન્સેપ્ટ શું છે એ તમને ત્યાં વિસ્તૃતથી સમજાવવામાં આવેલું છે. તો મિત્રો મેં અગાઉ પણ વાત કરી કે અકાઉન્ટ્સની ઉધાર જમાના જે આપણા લેક્ચરો છે એ લેક્ચરમાં પરીક્ષાલક્ષી મહત્વના ટોપિકની ચર્ચા કરવામાં આવશે, જેથી કરી અને તમે એ ટોપિક વ્યવસ્થિત તૈયાર કરો તો તમને પરીક્ષામાં કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછે તો એનો તમે સરળતાથી આન્સર આપી શકો છો. અને આ ટોપિક એવા છે મિત્રો કે આ ટોપિક તમે વ્યવસ્થિત કરશો તો આગળના બધા લેક્ચરોમાં તમને ઉપયોગ થશે. જેમ કે ખાતાના પ્રકાર છે એ તમને દરેક આગળના ચેપ્ટર માટે ઉપયોગ થતો હોય. જેમ કે આમનોંધ છે તો દરેક ચેપ્ટરમાં તમને એ ઉપયોગ કરી શકાય છે, જેથી કરીને એક ચેપ્ટર તૈયાર કરો તો એનો બેનિફિટ તમને ઘણા બધા પ્રકરણોમાં એટલે કે જોવા જઈએ તો આમનોંધ છે એ દરેક જગ્યાએ તમને ઉપયોગ થતી હોય. ખાતાના પ્રકાર પણ દરેક જગ્યાએ ઉપયોગ થતા હોય એવા આપણે જે છે અગાઉના લેક્ચરો આપણે જોયા હતા મિત્રો. તો આ રીતે મિત્રો આ જે અકાઉન્ટ્સની ઉધાર જમાના લેક્ચરો છે એ 22/7/2021 સુધી અમારી યુટ્યુબ ચેનલ આઈસ રાજકોટ પર મિત્રો તમે જોઈ શકો છો. તો આ લેક્ચરોમાં આપણે ખાસ કરીને મેં તમને પહેલા કીધું કે આપણે જે મહત્વના ટોપિક છે ને એની આપણે ચર્ચા કરશું, જેથી કરીને તમને પરીક્ષામાં મૂંઝવતા પ્રશ્નો તમે સરળતાથી જવાબ આપી શકો. તો મિત્રો આજનો લેક્ચર શરૂ કરતા પહેલા આપણે જોઈએ કે જે વિદ્યાર્થી મિત્રો આગળની આવનારી જે પેટા હિસાબની અને સબ ઓડિટરની એક્ઝામ છે એની તૈયારી કરે છે એમના માટે ખાસ સ્પેશિયલ કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. અને સ્પેશિયલ કોર્સની જો મિત્રો વાત કરીએ તો તમને ખ્યાલ જ છે કુલ 150 ગુણનું પ્રશ્નપત્રમાં 90 ગુણનું જે છે એ વિષય વસ્તુને લગતું પ્રશ્નપત્ર છે. એ 90 ગુણમાંથી તમે જોવા જઈએ તો 2 અતિ મહત્વના સબ્જેક્ટ છે, એક અકાઉન્ટ છે અને એક આંકડાશાસ્ત્ર છે. આ બે સબ્જેક્ટની મિત્રો વાત કરીએ તો અંદાજિત 50 ગુણ જેટલું, 150 માંથી 50 ગુણ જેટલું અંદાજિત ત્રીજા ભાગ જેટલું વેઇટેજ ધરાવે છે. તો આ બે સબ્જેક્ટ જો તમારા મિત્રો વ્યવસ્થિત તૈયાર હોય તો તમે સારામાં સારી રીતે તમારી એક્ઝામમાં સ્કોર કરી અને બીજા બધા વિદ્યાર્થીઓ કરતા મેરિટમાં ઊંચું સ્થાન લઈ શકો છો. હવે આ કોર્સની વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે સર આ કોર્સ અમારે કઈ રીતે પરચેસ કરવો. તો મિત્રો સૌથી પહેલા અમારી એપ્લિકેશન જે લોકોએ ડાઉનલોડ ન કરેલી હોય એ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને આઈસ ક્લિક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. આઈસ ક્લિક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાં તમને આ કોર્સ અવેલેબલ છે. એટલે આ એપ્લિકેશનમાં તમે એપ્લિકેશન ઓપન કરશો મિત્રો એટલે તમને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તમને જે છે એક ઈ કોર્સ નામનો ઓપ્શન બતાશે. એમાં ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન બતાશે. એ ઓપ્શનમાં તમે સબ્જેક્ટ વાઇઝ કોર્સમાં તમે જાશો ત્યાં તમને જે છે એ આ કોર્સ અવેલેબલ છે. હવે આ કોર્સની મિત્રો આપણે વાત કરીએ તો મેં પહેલા કીધું કે બે સબ્જેક્ટ આપણા માટે મહત્વના છે. બંને સબ્જેક્ટ માટે જે છે એ સંપૂર્ણ ડિટેલમાં વિસ્તૃતથી તમને જે છે એ દરેક ચેપ્ટરની અહીંયા સૈદ્ધાંતિક સમજૂતી આપવામાં આવેલ છે. હવે આપણે જોવા જઈએ કે આ બે સબ્જેક્ટ જ નહીં મિત્રો, આ બે સબ્જેક્ટ સિવાયની વાત કરીએ તો તમને એક સબ્જેક્ટ ફ્રી મળશે. એ સબ્જેક્ટની વાત કરીએ તો રીઝનિંગ સબ્જેક્ટ જે જીએસ નો સબ્જેક્ટ છે. ટોટલ 30 માર્ક્સનું જીએસ પૂછાય છે, એમાંનો એક સબ્જેક્ટ છે એ છે આપણે રીઝનિંગ સબ્જેક્ટ. એ સબ્જેક્ટ પણ મિત્રો તમને ફ્રી મળશે, એટલે કે અંદાજિત 3 થી 5 ગુણ જેટલું વેઇટેજ ધરાવે છે. તો આ રીતે તમે જોવા જાશો તો રીઝનિંગ સબ્જેક્ટ પ્લસ અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર. પણ મિત્રો ખાલી રીઝનિંગ જ નહીં, તમને 90 ગુણના વિષયમાં બીજા બે વિષયો અર્થશાસ્ત્ર અને નાણાકીય અને બેન્કિંગ સંસ્થાઓ. તો નાણાકીય અને બેન્કિંગ સંસ્થાઓ અને અર્થશાસ્ત્ર આ બે વિષયના પણ બેઝિક અને પરીક્ષાલક્ષી વિડીયો રેકોર્ડેડ લેક્ચર પણ મિત્રો તમને ફ્રી મળશે. તો આ રીતે જોવા જઈએ તો ટોટલ મિત્રો 5 સબ્જેક્ટ તમને જે છે એ આ કોર્સમાં જે છે એ અવેલેબલ થશે.
માત્ર તમારે જે છે એ 2 સબ્જેક્ટનું પેમેન્ટ કરી અને ટોટલ 5 સબ્જેક્ટ તમે મિત્રો કવર કરી શકો છો. અને આ 5 સબ્જેક્ટની જો વાત કરીએ મિત્રો તો ટોટલ 150 ગુણમાંથી અંદાજિત 65 ગુણ જેટલું વેટેજ ધરાવે છે. તો આ 5 સબ્જેક્ટ વ્યવસ્થિત તૈયાર કરીને મિત્રો તમારા મેરિટમાં ઘણો ખરો એવો વધારો તમે કરી શકો છો. હવે જે વિદ્યાર્થી મિત્રોએ આ જે છે કોર્સ પરચેસ કરવો હોય મિત્રો તો એને 40% ડિસ્કાઉન્ટ સાથે મિત્રો આ કોર્સ પરચેસ કરી શકો છો તમે. 40% ડિસ્કાઉન્ટની વાત કરીએ તો 3 મંથની પ્રાઇસ મિત્રો 1800 રૂપીસ છે. આમ જોવા જઈએ તો કોર્સની પ્રાઇસ ટોટલ 3000 છે, પણ તમને 40% ડિસ્કાઉન્ટનો મિત્રો લાભ મળશે અને એ તમે 1800 માં પરચેસ કરી શકો છો. પણ જો તમારે મિત્રો આ ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય તો તમારે પ્રોમો કોડ યુઝ કરવો પડશે અને એ પ્રોમો કોડ છે કોમ્બો 40. યાદ રાખજો મિત્રો, પ્રોમો કોડ યુઝ કરવો પડશે ને પ્રોમો કોડ છે કોમ્બો 40. એટલે કોમ્બો 40 આ પ્રોમો કોડ યુઝ કરી અને તમે મિત્રો આ ડિસ્કાઉન્ટ સાથે તમે આ વિડીયો રેકોર્ડેડ લેક્ચરનો કોર્સ પરચેસ કરી શકો છો. તો ઘણા વિદ્યાર્થી મિત્રોના જે છે પ્રશ્ન હતા કે સર આ જે છે એ કોર્સ વિડીયો રેકોર્ડેડ છે કે લાઈવ? તો ખાસ કરીને મિત્રો પહેલા જોજો કે આ કોર્સ જે છે ને વિડીયો રેકોર્ડેડ લેક્ચર છે, જેથી કરી અને જે વિદ્યાર્થી મિત્રો જે દિવસ દરમિયાન જોબ કરતા હોય અથવા તો સમય ન મળતો હોય, અનુકૂળ સમય જે છે એ ક્લાસ જોઈન ન કરી શકતા હોય, એવા વિદ્યાર્થીઓ પોતાના અનુકૂળ સમયે તૈયારી કરી અને જે છે વધુ ગુણ લેવી શકે એ લોકો માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો ઘણા લોકોના પ્રશ્ન હતા કે સર આમાં કેટલા જે છે એ કલાકનું અપલોડ કરવામાં આવશે, કઈ રીતે છે? તો મિત્રો અત્યારે ઓલરેડી તમને જે છે એ અંદાજિત તમે જોવા જશો તો 25 થી 30 ટોપિક જેવું એમાં જે છે એ અપલોડ કરી દેવામાં આવેલું છે અને આ રીતે ધીમે ધીમે આગળ વધતા જશું એ રીતે તમને ટૂંક જ સમયમાં બધા જે છે લેક્ચરો અપલોડ કરી દેશું. એટલે કન્ટિન્યુ તમારી તૈયારી જે છે એ થતી રહે અને સાથે સાથે તમે સમય મર્યાદાની અંદર પણ વ્યવસ્થિત રીતે રિવિઝન પણ કરી શકો. આ કોર્સની વિશેષતાની મેં વાત કરી તો વાત કરીએ મિત્રો તો કુલ 170 કલાકથી વધુ કલાકના જે છે વિડીયો રેકોર્ડેડ લેક્ચર તમને મળશે. ટોટલ મિત્રો 5 સબ્જેક્ટની વાત થશે. 5 સબ્જેક્ટ ટોટલ આમાં જે છે ઇન્ક્લુડ થઈ જશે. હવે આપણે જોવા જઈએ તો દરેક પ્રકરણના અંતે વન લાઇનર પ્રશ્નોની જે છે એ સમજૂતી આપવામાં આવશે, જેથી કરીને તમે આખું જે છે એ પ્રકરણ વ્યવસ્થિત અભ્યાસ કરેલો હોય તો તમે એનું રિવિઝન પણ ઓનલાઈનર દ્વારા થઈ શકે છે. અને આ 2 સબ્જેક્ટ મિત્રો એવા છે કે જ્યાં સુધી તમે સૈદ્ધાંતિક સમજૂતી ન મેળવો ત્યાં સુધી સમજવા મુશ્કેલ છે. એટલે આ બંને સબ્જેક્ટની જે સૈદ્ધાંતિક બાબતો છે એ વ્યવસ્થિત રીતે સમજાવી અને તમને વ્યવસ્થિત રીતે જે છે એ યાદ રાખી શકો અને ત્યારબાદ એને જે છે એપ્લાય કરી શકો એ રીતે અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર જેવા વિષયની સૈદ્ધાંતિક સમજૂતી દ્વારા સમજાવવામાં આવેલ છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જે વિદ્યાર્થી મિત્રો જે છે એ આ કોર્સ પરચેસ કરવા ઈચ્છે છે એ લોકો 40% ડિસ્કાઉન્ટ સાથે કોમ્બો 40 જે છે એ પ્રોમો કોડનો યુઝ કરી અને આ કોર્સ પરચેસ કરી શકે છે. તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરવા ઈચ્છતા હોય તો સૌથી પહેલા એ લોકો અમારી એપ્લિકેશન આઈસ ક્લિક્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી એ પરચેસ કરી શકે છે. તો મિત્રો હવે આજે જોઈએ આજનો ટોપિકની મિત્રો આપણે વાત કરીએ તો જે આપણે આમનોંધની વાત કરી છે એ આમનોંધમાં આપણે થોડાક અમુક ટોપિક એડ કરીએ, આગળ વધારીએ. જેમ કે આપણે મૂડીના વ્યવહારો જોયા, ઉપાડના વ્યવહારો જોયા, ત્યારબાદ આપણે જોઈ લીધા કે માલ અંગેના વ્યવહારોની વાત કરી. હવે આપણે જોવા જઈએ આજની વાત કરીએ તો આજે ઉપજ અને ખર્ચના વ્યવહારોની વાત કરીએ. ઉપજ અને ખર્ચના વ્યવહારો. હવે જો ઉપજ અને ખર્ચના વ્યવહારોની વાત કરવામાં આવે તો આના કારણે કઈ નોંધ થાય છે, કયું ખાતું ઉધાર થાય, કયું ખાતું જમા થાય, તમને પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એને આપણે ધ્યાનમાં લેવાના થશે. સૌથી પહેલા જો મિત્રો આપણે વાત કરવામાં આવે તો તમને રૂપિયા 20,000 પગારના ચૂકવ્યા. હવે આ વ્યવહાર આપ્યો છે અને તમને એમ કીધું હોય કે રૂપિયા 25,000 પગારના ચૂકવ્યા તો આ વ્યવહારથી કયું ખાતું જમા થશે? 4 ઓપ્શન આપવામાં આવેલા હોય, પગાર ખાતું, બી આપવામાં આવેલું હોય રોકડ ખાતું, સી ઓપ્શન આપવામાં આવેલું હોય બંને અને ડી ઓપ્શન આપવામાં આવેલું એક પણ નહીં. તો હવે તમને આ વ્યવહાર આપ્યો છે તો પહેલા તો તમને આમનોંધ આવડવી જોઈએ મિત્રો. આ વ્યવહારની આમનોંધ શું થાય છે ને એ ક્લિયર થવું જોઈએ. જો વ્યવહારની આમનોંધ તમને ક્લિયર થાય ને તો તમે આન્સર આપી શકો છો. સૌથી પહેલા આપણે જો વાત કરીએ તો પગાર એ શું કહેવાય?
તો ધંધો જ્યારે હોય ત્યારે ધંધાના કર્મચારી હોય, એ કર્મચારી સેવા જ્યારે ધંધાને આપે છે એના બદલામાં વળતર સ્વરૂપે ધંધો એને શું આપે છે? પગાર આપે છે. તો એટલા માટે ધંધા માટે પગાર શું કહેવાય? ખર્ચ. તો હવે જ્યારે ઉપજ અને ખર્ચની વાત આવે ત્યારે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે છે. કયો નિયમ લાગુ પડશે મિત્રો? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. હવે જો ઉપજ ખર્ચ ખાતાના નિયમની વાત કરવામાં આવે તો એનો નિયમ શું છે? તો ઉપજ ખર્ચ ખાતામાં નિયમમાં આપણે ક્લિયર જ છે કે જેટલા ઉપજ થાય જમા થાય ને ખર્ચ હંમેશા ઉધાર થાય. આમાં શું આવે? ખર્ચ હંમેશા શું થશે? ખર્ચ ઉધાર થશે. અને જેટલી ઉપજો છે એ ઉપજો આપણા માટે શું થઈ જશે? જમા થશે. હવે આપણે ઉપજો છે એ અકાઉન્ટ્સની ભાષામાં છે, આપણે ખરેખર એને આવક પણ કહેતા હોઈએ છીએ. ઉપજને આપણે શું કહેતા હોઈએ છીએ? આવક પણ કહેતા હોઈએ છીએ. તો આવક હોય કે ઉપજ ગમે તે શબ્દ ઉપયોગ કરતા હોઈએ હંમેશા જમા થાય. હવે આપણે પાસે આપવામાં આવેલું છે કે 20,000 પગારના ચૂકવ્યા. જો 20,000 પગારના ચૂકવવામાં આવે તો પહેલા તો આમાં કયા કયા ખાતા છે? તો એક તો આપણે જોવા જઈએ પગાર છે એ ખર્ચનું ખાતું છે, એટલે પગાર ખર્ચનું આવે છે. તો આપણે બીજું ચૂકવ્યા એ શબ્દ આવે ને એટલે કેની સાથે જોડાયેલો શબ્દ છે? રોકડ સાથે જોડાયેલો શબ્દ છે. યાદ રાખજો, રોકડ સાથે જોડાયેલો શબ્દ. તો આના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ, મેં પહેલા આગલા લેક્ચરોમાં ઉલ્લેખ કરેલો હતો કે જ્યારે તમે આમનોંધનું જે છે એ પ્રકરણ ભણતા હોય અથવા તો આમનોંધ કરવી હોય તમારે, તો સૌથી પહેલા જે વ્યવહાર આપ્યો હોય ને એ વ્યવહાર ઓળખવાનો કે એ વ્યવહાર કેવો છે? આર્થિક વ્યવહાર છે કે બિનઆર્થિક? બિનઆર્થિક વ્યવહારની નોંધ તો થતી જ નથી. જો આર્થિક વ્યવહાર તમારી પાસે હોય તો આર્થિક વ્યવહારમાં શું સમજવાનું તમારે? રોકડ છે કે ઉધાર વ્યવહાર છે એ સમજવાનો થશે. એ સમજ્યા બાદ તમારે એના સાથે જોડાયેલા ખાતા કયા કયા છે એને સમજવાના થશે. તો હવે જોઈએ 20,000 પગારના ચૂકવ્યા છે. જો 20,000 રૂપિયા પગારના ચૂકવવામાં આવે તો આપણે એમ કહી શકીએ છીએ કે એક પગાર ખાતું ને એક રોકડ ખાતું જોડાયેલું હશે. તો હવે આપણે જોવા જઈએ પગાર શું છે? તો કે પગાર આપણા માટે ખર્ચ છે મિત્રો. પગાર એ ખર્ચ છે અને રોકડ છે એ મિલકત છે. તો હવે આપણે એમ કહી શકીએ છીએ કે પગાર જે છે એ ખર્ચ હોવાથી આપણે એને એમ કહી શકીએ કે પગાર શું થાય છે? ચૂકવાય છે. એટલે પગાર શું છે? ખર્ચ છે. પગાર ખર્ચ કહેવાય, ધંધાનો ખર્ચ કહેવાય. ખર્ચ કહેવાતો હોવાથી આપણે શું કહી શકીએ છીએ કે ઉધાર થાય. શું થશે? ઉધાર થાય. તો પગાર ખર્ચ ખાતે ઉધાર અથવા પગાર ખાતે ઉધાર એમ કહી શકો છો. બીજી વસ્તુ રોકડ. રોકડ એ શું છે? તો કે આ મિલકત છે. રોકડ શું છે? મિલકત કહેવાય. રોકડ મિલકત છે. મિલકત હોવાથી રોકડ ચૂકવો છો એટલે રોકડ ઘટે, આપણે એમ કહી શકીએ છીએ. બીજું રોકડ ચૂકવાય છે. રોકડ ચૂકવાય એટલે એનો અર્થ એવો થાય શું થાય છે? ઘટે છે અથવા જાય છે, એ સંદર્ભમાં લઈ શકો. તો આનો અર્થ એવો થાય શું થશે? રોકડ જમા થશે. શું થાય? જમા થાય. તો આપણે એમ કહી શકીએ પગાર છે એ ખર્ચ કહેવાય. ખર્ચ હોવાથી એ ઉધાર થાય છે. પછી રોકડ છે એ રોકડ ચૂકવાય છે એટલે ઘટે છે એટલે શું થશે? જમા. તો આના આધારે આપણે જો નોંધ આપવી હોય મિત્રો તો આપણે આને એમ કહી શકીએ છીએ પગાર ખર્ચ ખાતે ઉધાર અથવા તો પગાર ખાતે ઉધાર, જે તમે કયો એ, કારણ કે એ ખર્ચ જ છે. કેટલા રૂપિયા ઉધાર થશે? જેટલા રૂપિયા છે એટલા, 20,000 રૂપિયા. અને તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા. તો આ રીતે આપણે આ આમનોંધ શીખવી હોય તો પહેલા બેઝિક બધા નિયમો પહેલા જ મેં સમજાવ્યું કે જે વિદ્યાર્થીને જો અત્યારથી આમનોંધ લેક્ચર પહેલી વખત જોતા હોય તો આગલા પહેલા 3 લેક્ચર કમ્પ્લીટ કરી લે. ઉધાર બાકી એકાઉન્ટની જે ઉધાર જમાના આપણા લેક્ચરો છે એમાં સૌથી પહેલો લેક્ચર જોયો ખાતાના પ્રકારના, ત્યારબાદ બીજો લેક્ચર આપણે આમનોંધનો, ત્રીજો લેક્ચર પણ વિશિષ્ટ પ્રકારની આમનોંધ. આજે આપણે જોવા જઈએ છીએ તો જુદા જુદા પ્રકારના જે છે ખર્ચ હોય, ઉપજ હોય એની આમનોંધ. જેમ કે ખર્ચની વાત થઈ છે તો ખર્ચ હોય ત્યારે આપણે આ રીતે આવીએ છીએ. તો તમને પ્રશ્ન આમનોંધમાં નથી પૂછાતો, તમને એમ ન કે આની આમનોંધ કરો. તમને આ જે પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની પરીક્ષા છે ને મિત્રો, એમાં તમને પૂછાય કે વ્યવહાર આપ્યો હોય એ વ્યવહારથી કયું ખાતું ઉધાર થાય છે ને કયું ખાતું જમા થાય છે
એવો વ્યવહાર પૂછવામાં આવે છે મિત્રો. તો આ રીતે તમને આ જુદા જુદા પ્રકારના વ્યવહારોની તમને એમાં ચર્ચા કરશે અને એને માત્ર ઉધાર કે જમા થાય છે ને એના આધારે તમારે જવાબ આપવાનો થશે. તો હવે તમને પ્રશ્ન પૂછ્યો હોય કે 20,000ના પગારના ચૂકવ્યા આ વ્યવહારથી કયું ખાતું જમા થાય, તો જવાબ આપવો પડે રોકડ ખાતું. ઓપ્શન જે આપ્યો હોય રોકડ ખાતું એ આપણો જવાબ થતો હોય છે. હવે આપણે જો બીજી વાત કરીએ કે આ તો આપણા માટે શું હતી, ખર્ચની વાત હતી. હવે કદાચ આ આપણે બીજો વ્યવહારની વાત કરીએ, જેમ કે આપણે જોઈએ રૂપિયા 2,000 ડિવિડન્ડ મળ્યું, ડિવિડન્ડના મળ્યા. તો આનો અર્થ એવો થયો કે આ તમારા માટે શું થઈ ગઈ, મળ્યા છે એટલે આ ઉપજ થઈ ગઈ. તો હવે તમે જોવા જાશો તો ડિવિડન્ડ એ તમારા માટે શું છે, ઉપજ છે. હવે એક બીજી વસ્તુ, મળ્યા છે એ શબ્દ શું સૂચવે છે, તો રોકડમાં મળ્યા. શું સૂચવે છે, રોકડમાં આવક. કારણ કે આના આધારે તમે નક્કી કરી શક્યા કે આ વ્યવહાર છે ને રોકડ વ્યવહાર છે. હવે મારે વારે વારે સમજાવવાની જરૂર નથી કે આને આર્થિક વ્યવહાર ગણો, આર્થિક વ્યવહારમાં રોકડ વ્યવહાર ગણો. રોકડ વ્યવહાર હોવાથી મળ્યા શબ્દ છે એટલે રોકડ અસર થઈ હશે એવું આપણે કારણ કે ઓલરેડી આપણે સમજી ગયા છે. તો હવે આના આધારે હવે કયા કયા ખાતા આવે, એક તો આપણે જોવા જઈએ તો ડિવિડન્ડનું ખાતું આવે. કયું ખાતું આવશે, તો કે ડિવિડન્ડનું ખાતું આવશે એટલે કે ડિવિડન્ડ અસર થશે. બીજું આપણે જોવા જઈએ રોકડને અસર થશે. હવે આ સંજોગોમાં આને શું કહેવામાં આવે છે, ઉપજ કહેવાય, ઉપજ કહેવાય. ડિવિડન્ડ એ ધંધાની શું કહેવામાં આવે છે, ઉપજ અથવા આવક. રોકડ મિલકત છે એટલે આના કારણે શું થશે, રોકડ આવે અથવા રોકડમાં વધારો. રોકડ આવે અથવા રોકડમાં વધારો થાય. હવે ઉપજ કહેવાય તો એ શું થશે, તો કે આ જમા થાય. ઉપજ હોવાથી આ શું થાય છે, જમા થાય. અને રોકડ આવે, આવે તો શું થશે, ઉધાર થાય. રોકડ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે, આવે તો ઉધાર. હવે આની આપણે નોંધ આપીએ મિત્રો, તો નોંધ શું આપી શકીએ, રોકડ ખાતે ઉધાર, કેટલા રૂપિયા આપ્યા છે, તો કે 2,000 રૂપિયા. તે ડિવિડન્ડ ખાતે જમા. ઘણા શબ્દો વ્યક્તિઓ એમ લખે મળેલ ડિવિડન્ડ ખાતે, પણ ડિવિડન્ડ જમા હોય એટલે મળેલું જ હોય, એટલે મળેલ શબ્દ લખવાની જરૂર નથી મિત્રો. ડિવિડન્ડ જમા આવે એટલે શું છે, મળેલું ડિવિડન્ડ છે. એટલે ડિવિડન્ડ ખાતે જમા. તો કેટલા આવશે, ત્યાં પણ 2,000. તો હજી મિત્રો ખાસ કરીને તમને આ રીતે ખાતા અલગ પાડતા ન આવડતા હોય તો પહેલાં એ શીખજો. કારણ કે અલગ પાડ્યા બાદ એ ખાતું કયા નિયમને અનુસરે છે એ શીખજો. પછી આગળ તમે વધારી અને જવાબ આપી શકો છો. હવે આપણે મિત્રો આની જો વાત કરવામાં આવે તો રોકડ અને ડિવિડન્ડની આપણે ચર્ચા કરી દીધી છે. હવે આપણે જોવા જઈએ કે મેં તમને પહેલાં કીધું કે આમ નોંધ તમને નહીં પૂછાય, તમને વ્યવહાર આપ્યો રૂપિયા 2,000 ડિવિડન્ડના મળ્યા છે. આ વ્યવહારથી કયું ખાતું ઉધાર થશે, આ વ્યવહારથી કયું ખાતું ઉધાર થશે. નીચે 4 ઓપ્શન આપવામાં આવેલા હોય. એ ઓપ્શન આપેલો છે ડિવિડન્ડનું ખાતું, બી ઓપ્શન આપવામાં આવેલું છે બેંકનું ખાતું, સી ઓપ્શન આપવામાં આવેલું છે રોકાણનું ખાતું અને ડી ઓપ્શન આપવામાં આવેલું છે રોકડ ખાતું. તો તમને કયો ઓપ્શન આવે એ તમારે નક્કી કરી અને વ્યવસ્થિત જવાબ આપવાનો થતો હોય છે. તો આ રીતે આમ નોંધ આવડતી હોય તો એ તમે ઓપ્શન આપી શકો છો. હવે ઘણી વખત એવું થાય કે મિત્રો આ તમને શેમાં ચૂકવવાનું થતું હોય, તો કે આ તમને જે છે એ ચેકથી મળતા હોય અથવા ચેકથી ચૂકવવાનું થતું હોય. જેમ કે આપણે વ્યવહારની જો વાત કરીએ, આ વ્યવહાર આવી રીતે હોય કે રૂપિયા 2,000 ડિવિડન્ડના ચેકથી મળ્યા અથવા તો ડિવિડન્ડનો ચેક મળ્યો, રૂપિયા 2,000 ડિવિડન્ડનો ચેક મળ્યો. હવે આના કારણે શું થાય છે, તો બે ખાતા કયા કયા આવ્યા, તો હવે તમે જોશો ને તો અહીંયા એક ખાતું તો કયું આવે છે, તો કે ડિવિડન્ડ ખાતું તો આવે જ છે આની જેમ. પણ અહીંયા મળ્યો શબ્દ છે ને એ રોકડમાં આવક નથી સૂચવતું, કારણ કે અહીંયા શબ્દ કયો આવી ગયો છે પાછો, ચેક. ચેક મળ્યો, આખું આ શબ્દ ધ્યાનમાં લ્યો એટલે શું થશે, તો કે બેંક શિલકમાં વધારો, બેંક શિલકમાં વધારો, આવો અર્થ સૂચવે છે.
એટલે એનો અર્થ એવો કે આ બેંક સાથેનો વ્યવહાર છે. પણ મિત્રો જ્યારે રોકડના વ્યવહારની વાત કરતા હોય તો રોકડના વ્યવહારમાં કઈ વિગત? રોકડમાં થતા વ્યવહારો એ રોકડના વ્યવહાર કહેવાય, અને બેંક એટલે કે ચેકથી થતા વ્યવહાર પણ શું કહેવામાં આવે છે? રોકડના વ્યવહાર કહેવામાં આવે છે. એ દરેકને આપણે કેવા વ્યવહાર કહીએ છીએ? રોકડના જ વ્યવહાર કહીએ છીએ. તો ખાસ યાદ રાખજો, જ્યારે તમને રોકડ કે બેંક ગમે તેનો તમને ઉલ્લેખ કરવામાં આવે ને મિત્રો, તો આપણે શેના વ્યવહારો સમજવાના છે? રોકડના જ વ્યવહાર સમજવાના છે. તો હવે આમાં બે ખાતા અસર પામે. કયું? તો ડિવિડન્ડનું તો હતું જ અહીંયા, એટલે આ વસ્તુ હતી ને એમને જ થશે. ડિવિડન્ડની વાત કરવામાં આવે તો ડિવિડન્ડનું ખાતું તો હતું જ. તો જો અહીંયા ફરીથી આપણે જોવા જઈએ તો ડિવિડન્ડ તો હતું એ જ રીતે આવે આપણી પાસે ડિવિડન્ડ. પણ બીજું ખાતું કયું છે? તો કે બીજું ખાતું જે છે રોકડને બદલે શું આવે છે? બેંક આવે છે. એટલે એનો અર્થ એવો બેંક થ્રુ મળે છે આપણને, ચેક થ્રુ મળે છે, એટલે બેંક સિલક સાથેનો વ્યવહાર છે. હવે આપણે જોવા જઈએ ડિવિડન્ડ એટલે આપણા ધંધા માટે શું કહેવાય? તો કે ઉપજ કહેવાય છે. ડિવિડન્ડ ધંધા માટે ઉપજ કહેવાય. હવે આપણે આની વાત કરવામાં આવે તો જો બેંક છે એટલે બેંકનો વ્યવહાર છે. બેંકના વ્યવહારમાં શું થાય છે? તો કે બેંક સિલક વધે છે ઘટે છે. તો એનો અર્થ એવો, જો ચેક મળે તો બેંક સિલક શું થાય? વધે. તો આપણે એમ કહી શકીએ ચેક મળે એટલે બેંક સિલક વધે. તો આપણે એમ કહી શકીએ છીએ ચેક મળે તો બેંક સિલક વધે છે. તો હવે જો ઉપજ હતી, ઉપજ શું કહેવાય? તો કે જમા થાય. ઉપજ શું થાય છે? તો કે જમા થાય. અને ત્યારબાદ બેંક એટલે કે ચેક મળ્યું છે, ચેક મળે છે તો બેંક સિલક વધે છે. બેંક સિલક વધે અથવા તો એમ કહી શકીએ બેંક સિલક આવે, બેંક ચેક આવે, ચેક આવે. કારણ કે બેંક છે એ આપણે જોવા જઈએ તો ઓમ વ્યક્તિ ખાતું છે, પણ બેંક સિલક તમે જોવા જાઓ મિત્રો તો ચાલુ મિલકતોમાં આપણે ઉલ્લેખ કરી શકીએ. એટલે એને માલ મિલકત ખાતાના નિયમથી યાદ રાખો ને તો સરળતા રહેશે. તો માલ મિલકત ખાતાના નિયમથી અને સરળતાથી યાદ રાખીએ તો આવે તો ઉધાર, જાય તો જમા. તો ચેક આવે છે એવું શબ્દ આપણે ધ્યાનમાં લેવાનું થશે. અથવા તો બેંક સિલક વધે છે, વધે છે એટલે આપણે શું કહી શકીએ છીએ? ઉધાર થાય. તો આ સંજોગોમાં જો રોકડને બદલે જો બેંક સાથેનો એટલે ચેક દ્વારા વ્યવહાર હોય ને તો શું આમનોંધ થઈ જશે? તો આમનોંધ આમાં આ હતી. હવે અહીંયા તમે જોવા જશો તો આમનોંધ અહીંયા શું થઈ જશે? રોકડ ખાતે ઉધારને બદલે શું આવશે? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. અને જમા કઈ રકમ થઈ જશે? તો કે જમા તો એક જ આવશે, કઈ? ડિવિડન્ડની. કારણ કે આવક શેની હતી? ડિવિડન્ડની. તે ડિવિડન્ડ ખાતે જમા. હવે આ ખાલી માત્ર આવકમાં જ એપ્લાય થાય એવું જરૂરી નથી મિત્રો. તમે ખર્ચ કરેલા હોય અને ખર્ચ જો ચેકથી ચૂકવવામાં આવે તો એના કારણે જે છે એ બેંક સિલકમાં ફેરફાર થાય, ઘટાડો થાય. જેમ કે આપણે લાસ્ટ પ્રીવિયસ વ્યવહાર છે આપણી પાસે, આ વ્યવહારમાં તમને એમ કીધું હોય કે ₹20,000 પગારના ચેકથી ચૂકવ્યા. તો આના કારણે શું થાય? પગાર ખર્ચ તો થાય જ છે, પણ રોકડ ખાતે જમા થવાને બદલે શું થાય? બેંક સિલકમાં ઘટાડો થાય છે. એટલે એટલી બેંક સિલક ઘટી જાય, ઘટે એટલે જાય છે, જાય તો જમા. એટલે અહીં શું થાય? તે બેંક ખાતે જમા. પણ ક્યારે? જો પગાર ચેકથી ચૂકવવામાં આવતો હોય ત્યારે. તો આટલું યાદ રાખજો, પગાર ચેકથી ચૂકવવામાં આવે છે કે રોકડથી, એના આધારે રોકડ કે બેંક સિલક અસર પામે છે. તો ગમે ત્યારે તમને આવક થતી હોય કે ખર્ચ થતા હોય, જ્યારે તમને રોકડ કે ચેકનો ઉલ્લેખ થતો હોય તો રોકડ હોય તો રોકડ ને ચેક હોય તો તમારે બેંક સાથે જોડાયેલો વ્યવહાર છે એવી રીતે સમજીને જવાબ આપવાનો થશે. તો ગમે ત્યારે હવે તમને મિત્રો જોઈ શકો કે ઉપજનો વ્યવહાર આપ્યો હોય કે ખર્ચનો વ્યવહાર આપેલો, એ તમે વ્યવસ્થિત નોંધી શકો છો. ત્યારબાદ મિત્રો મહત્વના વ્યવહારની વાત કરીએ તો મહત્વનો વ્યવહાર છે એ છે ઘાલખાદ અને ઘાલખાદ પરત. આ શું છે? આને લગતા વ્યવહારોની વાત કરવામાં આવે, ઘાલખાદ અને ઘાલખાદ પરતના વ્યવહારો આવે તો એના માટે શું ધ્યાનમાં લેવું? પરતના વ્યવહારો. તો હવે આપણે શું થશે કે ઘાલખાદ એટલે શું છે? તો કે ઘાલખાદ એ ધંધાનું નુકસાન છે. જોજો મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. ઘાલખાદ એ શું છે? તો કે ધંધાનું નુકસાન છે. અહીંયા લખીએ ધંધાનું નુકસાન.
શું? તો કે ઘાલખાદ. હવે ઘાલખાદ પરત શું છે? તો કે ધંધાની આવક છે, ઉપજ અથવા તો એને કહી શકીએ આવક છે. તો આટલી વસ્તુ બે તમને ક્લિયર હોવી જોઈએ કે ઘાલખાદ શું છે ને ઘાલખાદ પરત શું છે. એટલે હવે પહેલી વસ્તુ ઘાલખાદ એટલે શું? ધારો કે આપણે કોઈ પણ વ્યક્તિને ઉધાર માલનું વેચાણ કરવામાં આવેલું હોય. ધારો કે ધંધો છે, ધંધા દ્વારા કોઈ પણ વ્યક્તિને વેચવામાં આવેલું છે. જેમ કે આપણે જોવા જઈએ વરુણ નામના વ્યક્તિને આપણે ધંધામાંથી વેચાણ કરેલું છે. હવે જ્યારે ધંધો વેચાણ કરે છે ત્યારે શું થશે? તો કે ધંધો ધારો કે 50,000 રૂપિયાનું ઉધાર વેચાણ કરે છે. કેટલા રૂપિયાનું? કારણ કે ઉધાર વેચાણ હોય ત્યારે જ આ પરિસ્થિતિ ઉદ્ભવશે, ઉધાર વેચાણ. હવે આપણે જોઈએ કે વરુણ નામના વ્યક્તિને 50,000નું ઉધાર વેચાણ કર્યું એટલે એનો અર્થ એવો કે વરુણ નામના વ્યક્તિ પાસેથી ધંધાએ શું લેવાના છે? 50,000 રૂપિયા લેવાના થયા. એટલે વરુણ જે છે એ જેટલા રૂપિયા લેવાના છે ને એટલી રકમનો એ શું થયો કહેવાય? દેવાદાર. વરુણ શું થશે? તો આને ઘણી વખત ઘણા શબ્દોમાં વરુણ શું કહેવાય? તો કે ખરેખર એને દેવાદારી કહેવાય અથવા તો ગ્રાહકે કહેવાય. કારણ કે ગ્રાહક એટલે જેને વેચાણ કર્યું છે, અથવા તો એને લેણું પણ કહેવાય. આવા ઘણા ઘણા શબ્દો વડે એને ઉપયોગ કરી શકીએ છીએ. વ્યક્તિનું નામે લખી શકો છો, એને બદલે એને દેવાદારી કહી શકો છો, અથવા એને ગ્રાહકે કહી શકો છો, અથવા એને લેણું પણ કહી શકો છો. તો વરુણ પાસેથી 50,000 લેવાના છે. હવે એવું બને કે વરુણની આર્થિક પરિસ્થિતિ નબળી પડતી જાય છે. જ્યારે આપણે એને વેચાણ કર્યું ત્યારે એની પરિસ્થિતિ સારી હતી, પણ પરિસ્થિતિ ધીમે ધીમે સમય જતાં જતાં એની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. ખરાબ પરિસ્થિતિને કારણે શું થાય છે? તો કે વરુણ છે એ જ્યારે આપણને રૂપિયા પરત કરવાના છે, એટલે એની પાસેથી રૂપિયા લેવાના છે, ત્યારે માત્ર ને માત્ર આપણને કેટલા આપી શકે છે? તો કે વરુણ પાસેથી માત્ર 40,000 રૂપિયા જ મળે છે. 40,000 રૂપિયા મળે છે. તો શું બન્યું આમાં? કે આપણે એની પાસેથી લેવાના હતા કેટલા? તો કે 50,000, મળ્યા માત્ર 40,000. તો 10,000 રૂપિયા જે નથી મળતા ને એ જ શું કહેવામાં આવે છે? તો કે ઘાલખાદ એટલે નુકસાન. 10,000 રૂપિયા આપણને ધંધાને મળતા નથી. જો 10,000 રૂપિયા ધંધાને ન મળે, એ 10,000 રૂપિયા ધંધાનું શું થઈ જશે? 10,000 નુકસાન. અને આ નુકસાનને શું કહેવામાં આવે છે? ઘાલખાદ. અને ઘાલખાદનું બીજું નામ મિત્રો શકમંદ લેણું છે. ઘાલખાદને જો બીજા નામથી ઓળખવામાં આવે તો શું કહેવાય? શકમંદ લેણું. જો મેં તમને કીધું લેણું આપણે જોયું ને, જે વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના છે ને એને લેણું કહીએ, પણ એ રૂપિયા છે ને મિત્રો ભવિષ્યમાં લેવાના છે. પણ આપણને અમુક સમય વયો જાય ને, આપણે જ્યારે એને ઉધાર વેચાણ કરી દીધું હતું, ધારો કે 2 મહિનાની શાખ ઉપર ઉધાર વેચાણ વરુણને કર્યું હોય અને 15 દિવસનો સમયગાળો જાય પછી આપણને એવું થાય કે હવે વરુણ પાસેથી પૈસા 10,000 તો મળશે નહીં હો, 40,000 જ મળે એમ છે. તો આપણે શંકા ઉદ્ભવે. શું ઉદ્ભવે? શકમંદ એટલે કે શંકા થાય. શેના વિશે? તો કે લેણા વિશે. આપણે જેની પાસેથી લેવાના હતા ને એના વિશે શંકા ઉદ્ભવે છે. એટલા માટે એનું બીજું નામ એ ઘાલખાદને શું કહેવાય? શકમંદ લેણું પણ કહી શકાય છે. તો આવી રીતે ઘણી વખત પ્રશ્ન તમને આવતો હોય તો આ પ્રેક્ટિકલી તમે સમજો ને તો તમને વધારે ક્લિયર થાય છે. હવે ઘાલખાદી ધંધા માટે એક પ્રકારનું શું છે મિત્રો? તો કે નુકસાન છે. ધારો કે આપણે જોવા જઈએ આ પરિસ્થિતિ આવે ત્યારે તમારે શું કરવાનું થાય? કે ઘાલખાદની નોંધ કરવાની થાય. હવે એક વ્યવહારની વાત કરીએ. વ્યવહાર લખીએ તો વધારે ક્લિયર થઈ જશે. ધારો કે આપણે જોઈએ રૂપિયા 50,000ના માલનું વેચાણ વરુણને 2 માસની શાખ પર કર્યું, પરંતુ વરુણ પાસેથી માત્ર 80% રકમ 80% રકમ જ પરત આવી. આવું આપણને વાક્ય આપ્યું ને તમને એમ કે આ વ્યવહારથી કયા કયા ખાતા ઉધાર થાય?
કયા કયા ખાતા ઉધાર થાય? આ રીતે પ્રશ્ન પૂછ્યો છે તમને. પ્રશ્ન પૂછ્યો હવે નીચે ઓપ્શન આપવામાં આવેલ, એ ઓપ્શન આપવામાં આવેલું હોય રોકડ અને બેંક ખાતું, બે અલગ અલગ હોય. રોકડ અને બેંક ખાતું એટલે કે રોકડ ખાતું અને બેંક ખાતું. બી ઓપ્શન આપવામાં આવેલું હોય રોકડ અને વેચાણ ખાતું. સી ઓપ્શન આપવામાં આવેલું હોય રોકડ અને ઘાલખાદ ખાતું. આવી રીતે તમને ઓપ્શન આપવામાં આવેલા હોય 4. તો હવે આના આધારે તમારે પ્રશ્નનો જવાબ આપવાનો મિત્રો. તો મેં તમને પહેલાં કીધું કે જો પ્રશ્નનો તમારે જવાબ આપવો હોય તો આના માટે તમને પહેલાં તો ખ્યાલ આવવો જોઈએ કે આમનોંધ શું છે. કારણ કે જો પરીક્ષામાં તમને આ પ્રશ્ન પૂછે ને એટલે મોટા ભાગના વ્યક્તિને એમ થાય કે આવું શું આવ્યું, આવું ગણતરી કેમ કરવી, રૂપિયા આવ્યા છે ને આમ આવ્યું છે. હવે તમને એમ થાય કે આમનોંધ આપણે પૂછવાના તો નથી. ઘણા લોકો એમ કે આમનોંધ થોડી પૂછવાના છે તો શું કામ એને કરાય. પણ મેં તમને પહેલાં કીધું કે આ જો તમે નહીં કરો તો તમને પ્રશ્નના જવાબ આગળના નહીં આવડે. અને આમનોંધ પૂછાતી નથી એવો મગજમાંથી કન્સેપ્ટ કાઢી નાખજો. ભલે આમનોંધ નથી પૂછાતી એને રિલેટેડ પ્રશ્ન તો પૂછાય ને. પ્રશ્ન આ રહ્યો જો આમનોંધનો જ પ્રશ્ન થઈ ગયો કે આમ આમનોંધ પૂછી નથી પૂછી પણ આમનોંધનો જ કન્સેપ્ટ પૂછ્યો. એટલે ઘણા જે છે એ એવું કહેતા હોય, ઘણા શિક્ષકો એવું કહે કે સર જો વિદ્યાર્થીને એમ કહે કે 11-12નું આવું વસ્તુ નહીં કરવાનું, એમાંથી નહીં આવે. પણ મિત્રો 11-12નું બેઝ છે ને તમે ખરેખર પાસ્ટની જે એક્ઝામ 9/7/2021ના રોજ હિસાબનીસ અને ઓડિટરની જે એક્ઝામ લેવાની એ તમે જોશો તો એના કન્સેપ્ટ બધા 11-12ના જ હતા અને મોટાભાગના પ્રશ્નો 11-12ના જ હતા. સિવાય કે 15% પ્રશ્નો બાદ કરો તો લેવલ અપ આવી જાય. તો બાકી તો બધા પ્રશ્ન તમે જે છે 11-12ની જે છે એ બેઝિક તૈયારી કરેલી હોય ને તો તમને આવડી જાય એવા બધા પ્રશ્નો હતા મિત્રો. તો આ રીતે તમે જોશો તો તમને ક્લિયર થઈ જશે કે તમારી પાસે આપવામાં આવેલી માહિતી છે એના આધારે કયો પ્રશ્નનો જવાબ આપવો. તો અહીંયા તમે જોવા જશો તો ક્લિયર થઈ જશે કે તમારી પાસે ટોટલ 50,000ના માલનું વેચાણ કરવામાં આવે છે પણ ઉધાર વેચાણ થાય છે. શાક પર એટલે વરુણને ઉધાર વેચાણ થાય છે. જો ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે આપણે પહેલી વખત જે છે એ શાક પર કર્યું પરંતુ વરુણ પાસેથી માત્ર 80% રકમ જ પરત આવી. આ વ્યવહારથી કયા ખાતા ઉધાર થયા? તો હવે આપણે પહેલા જોવા જઈએ કે આપણી પાસે વરુણ પાસેથી માત્ર ને માત્ર કેટલા રૂપિયા પરત આવે છે? 80% રૂપિયા. તો પહેલા તો આપણે જોવા જઈએ, મેં તમને કીધું એમ જ 80% રૂપિયા એટલે આપણે જોવા જઈએ 40,000 જ મળે છે. 40,000 મળે છે એટલે કાંઈ નથી કીધું એટલે રોકડમાં મળશે, કારણ કે ચેકથી મળી એવો શબ્દ નથી એટલે રોકડમાં. તો આપણે આની સાથે જોડાયેલા ખાતા કયા કયા આવી શકે છે? તો કે મળે છે 40,000. 40,000 શેમાં મળ્યા હોય તમને મિત્રો? તો કે આ રોકડથી મળેલા હશે, રોકડા મળ્યા હશે, રોકડ મળ્યા અથવા તો રોકડા મળ્યા. આ એક ખાતું અસર પામ્યું રોકડાનું. બીજું થાય છે નુકસાન અને ત્રીજી વસ્તુ કર્યું છે તમે વેચાણ, ઉધાર વેચાણ કરેલું છે. હવે જો તમે જ્યારે ઉધાર વેચાણ કરવામાં આવે, સૌથી પહેલા ઉધાર વેચાણ કરવામાં આવે તો એના કારણે દેવાદારનો સંબંધ ઊભો થતો હોય. દેવાદારનો સંબંધ ઊભો થતો હોય એટલે પહેલી આમનોંધ તમે શું કરી હોય કે દેવાદાર ખાતે ઉધાર ને તે વેચાણ ખાતે જમા કરવામાં આવેલું હોય. હવે તમે જોવા જાશો તો એના રૂપિયા મળે છે એની આમનોંધ આપણે ધ્યાનમાં લેવાની છે. આ વ્યવહારથી કયા કયા ખાતા ઉધાર થશે? પહેલા તો આપણે શાક પર કર્યું હતું બરોબર છે, પરંતુ વરુણ પાસેથી મળ્યા છે એટલે આપણે મળેલી રકમ છે ને એની અસર આપવાની થશે. જો મળેલી રકમની તમારે અસર આપવી હોય તો શું થશે? તો પહેલા તો આપણને મળે છે શું? તો પહેલું તો આપણે જોવા જઈએ રોકડ મળે છે, રોકડ મળે. બીજું આપણે જોવા જઈએ તો શું થાય છે? નુકસાન થાય છે. ન મળતા હોય એટલા નુકસાનમાં આપવામાં આવશે. ત્રીજી વસ્તુ તો શું થશે કે સામેવાળા વ્યક્તિ સાથે વ્યવહાર થાય છે. કેના સાથે? તો કે વરુણ સાથે વ્યવહાર થાય છે. આ ત્રણ વ્યક્તિ છે, રોકડ, નુકસાન ને વરુણ, આ ત્રણ ખાતા અસર પામે છે એટલે સંયુક્ત આમનોંધ થઈ ગઈ કહેવાય. હવે જો રોકડની મિત્રો આપણે વાત કરવામાં આવે તો રોકડ મળે છે એટલે રોકડ આવે છે, રોકડ મળે. મળે એટલે એ સંજોગોમાં આપણે આઈવી કહેવાય. આઈવી કહેવાય એટલે રોકડ ખાતું શું થાય છે? તો કે ઉધાર થાય. જેટલા રૂપિયા હોય એટલા રૂપિયાથી ઉધાર થાય. કેટલા રૂપિયાથી ઉધાર થશે? તો કે 40,000 રૂપિયાથી ઉધાર થશે. 80% રકમ એટલે 40,000 રૂપિયા થશે. હવે તો નથી કેટલા મળતા? તો કે 10,000 રૂપિયા. એટલે એનો અર્થ હોય નુકસાન થયું. તો જ્યારે ઉધાર વેચાણ કર્યું હોય જ્યારે નુકસાન થતું હોય એને શું ગણવામાં આવે છે? તો કે ઘાલખાદ ગણવામાં આવે છે. નુકસાન થાય એટલે નુકસાન હંમેશા શું હોય છે? ઘાલખાદ. એટલે કે આ નુકસાનને ઘાલખાદ ગણવી.
ઘાલખાદ હંમેશા શું હોય તો કે ખર્ચ કે નુકસાન હંમેશા ઉધાર જ હોય છે, ઉધાર થાય. ઉધાર કેટલા રૂપિયા થશે તો કે 10,000 રૂપિયા થશે. તો આ રીતે થઈને હવે એ વ્યક્તિનું ખાતું આપણે જમા થઈ શકે છે. એ વ્યક્તિનું ખાતું આપણે જમા કરવામાં આવે તો વરુણનું ખાતું આપણે શું કરી દેશું, આપણે જમા કરી દેવામાં આવે છે. તો દેવાદાર ખાતે ઉધાર તે શરૂઆતમાં આપણે કહ્યું હતું વેચાણ ખાતે જમા કરવામાં આવે છે. પછી જ્યારે આપણે રૂપિયા મળતા હોય ત્યારે એ દેવાદારનું ખાતું જમા કરી નાખો એટલે દેવાદારનું ખાતું શું થઈ જશે મિત્રો, ક્લોઝ થઈ જશે. તો અહીંયા વરુણ નામનો વ્યક્તિ શું છે, ધંધાનો દેવાદાર છે. અને તેની પાસેથી રકમ વસૂલ થાય છે, તેની પાસેથી રકમ વસૂલ થાય છે. જો એની પાસેથી રકમ વસૂલ થતી હોય તો એનો અર્થ એવો થઈ ગયો મિત્રો કે એ વ્યક્તિનું ખાતું જમા થઈ જાય. એટલે જમા થઈ જતું હોય તો કુલ રકમ કેટલી આવશે, એટલે કે ખાતું કેવું થાય તો કે જમા થાય. કેટલા રૂપિયાથી તો કુલ રૂપિયા 50,000થી જમા થઈ જશે. હવે જો આના આધારે મિત્રો તમારે આમ નોંધ કરવી હોય તો આમ નોંધ કરી શકો છો. અને હવે જવાબ તમારે કેનો આપવાનો છે તો કે આ વ્યવહારથી કયા ખાતા ઉધાર થશે, તો 2 ખાતા ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર 40,000, ઘાલખાદ ખાતે ઉધાર 10,000, તે વરુણ ખાતે અથવા તો દેવાદાર ખાતે જમા. તો આપણે 2 જ ખાતા, એટલે આપણો જવાબ શું આવવો જોઈએ મિત્રો, સી આપણો જવાબ આવવો જોઈએ. રોકડ અને ઘાલખાદ આપણો જે છે જવાબ, કારણ કે એ 2 ખાતા શું થાય છે, ઉધાર. તો મિત્રો મેં તમને આ જ રીતે વાત કરી કે પ્રશ્ન તમને કેવી રીતે પૂછાય ને એ જોવાનો છે. એવું જરૂરી નથી કે આમ નોંધ આપણે જે છે આમ નોંધ તો પૂછાતી નથી, પણ જો મિત્રો આમ નોંધનો જ પ્રશ્ન પૂછાણો છે. જો આ તમને આમ નોંધ ન આવડતી હોય અને આ રીતે તમને ક્લિયર ન થતું હોય તો તમે જવાબ આપી શકો નહીં. એવી જ રીતે આપણે જોવા જઈએ મિત્રો ઘાલખાદ પરતની વાત. તો જો ઘાલખાદ તમને સમજાઈ જાય, ઘાલખાદ પરત તો 1-2 મિનિટમાં તમને સમજાઈ જશે. કારણ કે ઘાલખાદ પરત એટલે શું થાય, પરિસ્થિતિ એવું બને કે વરુણની જે છે એ પરિસ્થિતિ અત્યારે નબળી છે, હવે અત્યારે પૈસા આપ્યા નથી, પણ ભવિષ્યમાં એવું થાય કે વરુણની પરિસ્થિતિ સારી થાય અને એ પ્રામાણિક માણસ હોવાને કારણે આ 10,000 રૂપિયા આપણે લેવાના હતા એ અત્યારે નથી આપી શક્યો, પણ ધંધાએ અત્યારે એને શું સમજી લીધું હતું, તો અત્યારે તેને તો નુકસાન સમજીને ઘાલખાદ તરીકે જે છે એની નોંધ કરી દીધી હતી. હવે આપણે ભવિષ્યમાં આ રકમ આપણને પરત મળે તો ઘાલખાદ પરત મળી કહેવાય મિત્રો. જેમ કે આપણે જોવા જઈએ પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ સારી થઈ જાય, તમને આ રીતે આવે કે રૂપિયા 10,000 ઘાલખાદના પરત મળ્યા, ઘાલખાદના પરત મળ્યા. આ વ્યવહારથી કયું ખાતું ઉધાર થાય? આવો પ્રશ્ન આપ્યો છે. ઓપ્શન એ જોવા જઈએ, ઓપ્શન એ આપેલો છે ઘાલખાદ ખાતું, બી ઓપ્શન આપવામાં આવેલું હોય રોકડ ખાતું, સી ઓપ્શન આપવામાં આવેલો હોય દેવાદારનું ખાતું, અને ડી ઓપ્શન આપવામાં આવેલું છે એક પણ નહીં, એકેય નહીં. તો હવે મિત્રો તમે જોઈ અને જવાબ આપી શકો વ્યવસ્થિત રીતે, કારણ કે આ એક આમ નોંધ કેના આધારે, તો તમે આપણે પ્રીવિયસ આપણે જોઈ લીધું એના આધારે તમારે જવાબ આપી શકાય. જેમ કે ઘાલખાદ શું છે તો કે નુકસાન હતું, તો ઘાલખાદ પરત એક પ્રકારની શું થઈ જશે, ઉપજ થશે. ઉપજ થાય તો એ હંમેશા શું હોય તો કે જમા હોય છે. હવે આની આપણે આમ નોંધ આપવી હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે આપણને પરત મળે છે એટલે એનો અર્થ એવો થશે એક ખાતું અસર પામશે રોકડ, કારણ કે કાંઈ નથી કીધું એટલે રોકડમાં જ મળતા હોય. અને બીજું આપણે જોવા જઈએ ઘાલખાદ પરત, ઘાલખાદ પરત એટલે એક પ્રકારની ઉપજ છે, તો એનો બીજો અર્થ આવશે ઘાલખાદ પરત ખાતું આવશે. હવે તમે જોવા જાવ રોકડની વ્યવહારની અસર આપીએ તો શું થશે, રોકડ આવે છે, રોકડ મળે અથવા તો એને કહેવાય આવે. એ સંજોગથી આપણે શું કહી શકીએ છીએ કે શું થશે, તો રોકડ આવે છે એટલે શું થશે તો કે ઉધાર થાય. પછી બીજી વાત કરીએ તો કે ઘાલખાદ પરત, ઘાલખાદ શું છે, ઘાલખાદ પરત શું છે તો કે ધંધાની ઉપજ કહેવાય, ધંધાની ઉપજ અથવા તો આવક કહેવાય. એટલે એનો અર્થ એવો થશે એ શું થઈ જશે તો કે જમા થશે. હવે આના આધારે આપણે એમ કહી શકીએ છીએ કે આવક
એ જમા થતી હોય તો એ જમા, અને રોકડ મળે છે તો આની આમ નોંધ આપણે આમ કહી શકીએ છીએ, રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર 10,000 રૂપિયા, અથવા તો જે રકમ આપેલી હોય એ એન્ટ્રી આપી શકીએ. પછી જોવા જઈએ તે ઘાલખાદ પરત ખાતે જમા. ₹10,000. તો હવે આના આધારે તમે એ નક્કી કરી શકો છો કે જ્યારે ઘાલખાદનો વ્યવહાર આવે ને ઘાલખાદ પરતનો વ્યવહાર આવે તો કયા કયા ખાતા ઉધાર કરી શકો છો અને કયા ખાતા જમા કરી શકો. તો આપણે અહીંયા પ્રશ્ન જવાબ આપી શકીએ ઓપ્શન એ, કારણ કે આના આધારે આપણે ઘાલખાદ પરતનું ખાતું જમા થયેલું છે. તો મિત્રો આ રીતે આગળનો વ્યવહાર આપણે જોયો ઘાલખાદનો, અને આ રીતે આપણે વ્યવહાર જોયો ઘાલખાદ પરતનો. આ બંને વ્યવહારો આપણે કમ્પ્લીટ ધ્યાનમાં લીધેલા છે. એની પહેલા આપણે જોવા જઈએ તો ઉપજના વ્યવહારની આપણે વાત કરેલી છે. એની પહેલા વાત કરીએ ખર્ચના વ્યવહારની વાત કરેલી છે. તો આ રીતે જેટલા વ્યવહાર આવતા હોય એ બધા વ્યવહારો આપણે ધ્યાનમાં લેતા જાશું. તો આના આધારે તમે હવે પ્રશ્ન ગમે ત્યારે આવે મિત્રો એ વ્યવસ્થિત રીતે તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો. તો ખાસ મિત્રો આગળના જે કન્સેપ્ટ સમજ્યા છે એ પણ તમે સમજી લેજો. અને અતિ મહત્વનો આજનો ટોપિક આપણે જોવા જઈએ તો ઘાલખાદ ને ઘાલખાદ પરતનો આપણે કહી શકીએ છીએ, કારણ કે આ ટોપિકમાં તમે મિત્રો ખાસ કરીને જે બધી બાબતો સમજેલા હોય આગળ એ મુજબ તમે જવાબ આપો ને તો જ તમે વ્યવસ્થિત જવાબ આપી શકતા હો છો. તો મિત્રો અહીંયા આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે મળશું નવા ટોપિક સાથે, અને ખાસ કરીને જે પરીક્ષાલક્ષી ટોપિક છે ને એની વાત કરશું. તો મિત્રો આ સિરીઝ તમે 22/7/2021 સુધી જોઈ શકશો, અને ડેઇલી જે છે યુટ્યુબ ઉપર અમારી યુટ્યુબ ચેનલ આઈસ રાજકોટ ઉપર જોઈ અને તમે તમારા કન્સેપ્ટ ક્લિયર કરીને આવતી પરીક્ષામાં તમે વધુ ને વધુ માર્ક્સ મેળવી શકશો. તો ફરીથી મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.